ભરૂચના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા। ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા ચેતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવે છે, તેથી ભાજપ ડરી રહ્યું છે તેમ તેમણે કહ્યું હતું। ચેતર વસાવાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં તેમના પર 19 જેટલા કેસ કરાવ્યા છે અને 7 વખત જેલમાં મોકલ્યા છે। તેમ છતાં તેઓ કોઈપણ પ્રકારના દબાણથી ડરવાના નથી અને આદિવાસી તેમજ સામાન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું। એ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, અમને 3-3, 4-4 મહિને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો, કેમ કે અમે વ્યાસ સાથે તમારો હિસાબ કરવાનો છે। ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જેટલું બેઠાય એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો, અમે વ્યાસ સમેત તમારો હિસાબ કરવાના છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।